આજે 2 ઓક્ટોબર 2025 ગુરુવાર અને વિજયાદશમીના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપત્તિ વરતી રે કેદી દીન વચન નવ ભાખે. જગના સુખ દુઃખ રે મિથ્યા કરી જાણે, માઈક મિથ્યા કરી જાણે. તન ધન જાતા રે કેદી દીન વચન નવ ભાખે. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી, મસ્તક જાતા રે નવ મેલે ટેક વિચારી. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. છેલ્લા ઘણા દિવસોથી આપણે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના પદનું ચિંતન કરી રહ્યા છીએ. ભગવાનનો સાચો ભક્ત અને સાધુ કોને કહેવાય, એના લક્ષણો આપણે જાણી રાખવા જરૂરી છે, જેથી આપણા અંગત આધ્યાત્મિક જીવનમાં પણ સુધારો થાય અને આપણને જ્ઞાન દ્રષ્ટિ અને સમજણ દ્રષ્ટિ પણ પ્રાપ્ત થાય. ભૂલે ચૂકે પણ બાહ્ય આડંબર ધારણ કરીને ફરતો સાધુ કે સત્સંગી હોય એને આપણે મોટો માની બેઠા હોઈએ, એ અણસમજણ પણ દૂર થાય. બહુધા સમાજની અંદર સૌથી મોટી ભૂલ એ થતી હોય છે, કેટલાક લોકો ટીલા ટપકા, વક્તૃત્વ કલા, સંગીત કલા એના દ્વારા એમાં આકર્ષાતા હોય છે. કેટલાક બાહ્ય ચેષ્ટાથી આકર્ષાતા હોય છે, ધ્યાન ધરીને બેઠા હોય, ભભૂતિ લગાવી હોય, શિખાસૂત્ર ધારણ કર્યા હોય, મોટી જટા અને દાઢી હોય, પાદુકા પહેરતા હોય, ભભૂતિ લગાવતા હોય, એમાં પણ લોકો આકર્ષાતા હોય છે. પરંતુ એનું અંતર, મન, ઇન્દ્રિયો, અંતઃકરણ એને વશ કર્યા છે કે કેમ? ભક્તિ કરે છે ભગવાનના માટે કરે છે, પોતાનું ઉદર પોષણ કરવા માટે કરે છે. આ બધી પ્રકારની સમજણ આપણને આ સંતોના પદો અને વચનો, ઉપદેશો દ્વારા પ્રાપ્ત થાય છે. બહુધા તો આપણે આપણા અંગત જીવનની અંદર સુધારો કરવા માટે આ પદોને સાંભળવા જરૂરી છે અને પદોના, શબ્દોની ભીતરમાં જે રહસ્ય અને સિદ્ધાંત રહેલા છે એને આત્મસાત કરવા પણ જરૂરી છે. પહેલા પદના છેલ્લી પંક્તિમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી. મસ્તક જાતા રે નવ મેલે ટેક વિચારી. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. આગળની 3 પંક્તિની અંદર બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું એ પ્રમાણે જેના જીવનની અંદર એ સદ્ગુણોને આધ્યાત્મિકતા વણાયેલી હોય એવા ભક્તના માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એવા ભક્તની બલિહારી છે
એને જેટલા અભિનંદન અને ધન્યવાદ આપવા ઘટે એટલા આપી શકાય. એવા ભક્ત અને સાધુના ચરણમાં લાખો વંદન કરીએ તો પણ ઓછા છે. કારણ કે એણે મન જીત્યું, ઇન્દ્રિયારામ મટીને આત્માના બન્યા, ભગવાનના સુખે સુખિયા થયા, સાંખ્ય જ્ઞાનના આસન ઉપર બેસીને માળા કરતા હોય, ભજન કરતા હોય, સત્સંગ કરતા હોય, સેવા કરતા હોય, દુઃખોના વાદળો તૂટી પડે તો પણ એની નિષ્ઠા, એની સમજણ, એની ભક્તિ એમાંથી રંચવા પણ મોળા પણ ન પડે. એવા ભક્તના માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એવા ભક્તના માટે બલિહારી શબ્દનો પ્રયોગ કર્યો. તમામ પ્રકારના બળને બાજુ ઉપર મૂકીને મસ્તક એના ચરણમાં ઝૂકી જાય. વિદ્યાનું બળ હોય, ધનનું બળ હોય, સત્તાનું બળ હોય, રૂપનું બળ હોય, સાધન સામગ્રીનું બળ હોય, એ બાજુ ઉપર મૂકીને પણ એવા ભક્તના ચરણમાં માથું નમાવવાની ઈચ્છા થાય. જો એ ભક્ત 100% સાચો ભક્ત હોય તો. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી, મસ્તક જાતા રે નવ મેલે ટેક વિચારી. આજ્ઞાન ઉપાસના જેણે દ્રઢ કર્યા છે, નિયમ ધાર્યા છે, ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતી ગુરુ પરંપરાના આદેશો આપણને મળ્યા છે, એનું પાલન કરતા કરતા કદાચ માથું મૂકવાનો વારો આવે, કપાઈ જઈએ, મરી જઈએ, યા હોમ થઈ જઈએ, તો પણ એ પોતાની ટેકનો ત્યાગ ન કરે. અભેસિંહ દરબાર જયારે જામનગરની અંદર જામબાપુના દરબારમાં ગયા, કપાળમાં તિલક ચાંદલો શોભે છે, માથા ઉપર સાપો અને પાઘડી છે, કમર પ્રદેશમાં તલવાર લટકે છે, મહેફિલ જામી છે, એકબીજાને દારૂની પ્યાલી ધરે છે, દારૂની અંદર સૌ કોઈ ચકચૂર થયા છે, અને જામ સાહેબનો હમેલિયો એ દારૂની પ્યાલી એક ડીશમાં લઈને દરેકને આપવા માટે આવી રહ્યો છે. તે વખતે અભેસિંહ બાપુની આગળ પણ આ દારૂની શરાબની પ્યાલી ધરવામાં આવી. એમણે 2 હાથ જોડી વિનમ્રતાથી ના પાડી કે હું નથી પીતો. આજુબાજુવાળા ઘણા ઈર્ષાને દાજ્યા કે અમે બધા પીએ છીએ, આ વળી ભગતની પૂંછડી શું પાકી, ન કેમ પીવે? આગ્રહ કરીને કહેવા માંડ્યા, પીવો પીવો, આવી મહેફિલ છે જામબાપુના દરબારની અંદર, જામ સાહેબ પોતાના સિંહાસનમાં બેઠા છે અને તમે આવી રીતે કરો, એ યોગ્ય ન કહેવાય. જામ બાપુ 1 ના 2 ન થયા, અભેસિંહ બાપુ 1 ના 2 ન થયા. મન સાથે લડાઈ લીધેલી હતી, વર્ષોથી આ નિયમ પાળતા હતા. છેવટે ઘુસપુસ થતા જામ સાહેબ પાસે વાત પહોંચીને કોઈએ કાન ભંભેરણી કરી, બાપુ આ અભેસિંહ દરબાર તો એમ કહે છે કે જામ બાપુ પોતે મને પ્યાલી આપે તો હું પીઉં. જામ સાહેબ પોતે સિંહાસનમાંથી નીચે ઉતરી હાથમાં પ્યાલી લઈ અને અભેસિંહ બાપુને આપવા માટે આવ્યા. અભેસિંહ બાપુએ પ્રણામ કરી 2 હાથ જોડીને કહ્યું કે મારા ગળાની અંદર સ્વામિનારાયણ ભગવાનની કંઠી છે અને મારી જબાન ઉપર ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાય છે, એ મુખની અંદર હું આ શરાબ નાખી શકું નહીં, મારો નિયમ છે. અરે તું અમારા જેવા જામ બાપુની પ્યાલી પાછી ઠેલીશ, પી લે, તું ભર સભાની અંદર મારું અપમાન કરી રહ્યો છું. આ શબ્દો સાંભળ્યા અને અભેસિંહ બાપુ પોતાના સ્થાન ઉપરથી ઉભા થયા અને પોતાના કમર પ્રદેશમાં
તલવાર લટકતી હતી, ખેંચી. બધાને થયું કે આ તો ધીંગાણું થશે, મારામારી થશે, શું છે આ બધું? અને તલવાર બે હાથે પકડીને જામબાપુને આપીને કહું કે આ લો બાપુ તલવાર. આ તલવારે કરીને મારું માથું કાપી નાખું, ધડથી જુદું કરો, અને પછી આ મોઢાની અંદર તમારે જેટલો દારૂ રેડવો એટલો રેડો, પણ જ્યાં સુધી હું જીવતો છું અને મારા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, જબાન ઉપર ભગવાન સ્વામિનારાયણનું નામ છે, ત્યાં સુધી દારૂનું એક ટીપું પણ હું મોઢામાં નહીં મૂકું. મરણિયા થયા. આવી પ્રકારની અખંડ અને અવિચળ અડગ ટેક જોઈને જામ બાપુ પણ નમી પડ્યા. પોતાના સાગરીતોનો બોલાવીને આજ્ઞા કરી કે જામ બાપુ એ કહ્યું કે જુઓ, આ અભેસિંહ આપણા મહેમાન છે, અતિથિ થઈને આવ્યા છે, એમને નિયમ છે, નિયમ ન તોડાય એના માટે ફળ ફળાદીની સૂકા ભયવાની વ્યવસ્થા કરી, લીંબુના શરબત, વરિયાળીના શરબત તમે પાઓ. આપણે ટેક લીધી છે, નિયમ લીધો છે, ભક્ત થયા છે, એની કસોટી ક્યારે થાય? સમજણ આપતકાળે કળાય. ભક્તપણું જ્યારે કસોટીની એરણ ઉપર ચડવામાં આવે તે વખતે ખબર પડી જાય કે આપણો તિલક ચાંદલો ક્યારે ભૂસાઈ જાય ખબર ન પડે, ગળામાંથી કંઠી ક્યારે નીકળી જાય ખબર ન પડે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ટેક ના મેલે રે તે મરદ ખરામ જગમાહી. ટેકનો, નિયમનો, પ્રતિષ્ઠાનો, નિષ્ઠાનો ત્યાગ ન કરે તે સાચો મર્દ છે, સાચો શુરવીર છે. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. આજે વિજયાદશમીનો દિવસ, જેને આપણે દશેરાનો દિવસ કહીએ છીએ. આજે ફાફડા, ગાંઠિયા અને જલેબી સંભારોનો દિવસ. આજે રાવણને બાળવાનો દિવસ. કરોડો રૂપિયાના ફાફડા, ગાંઠિયા આજે લોકો ખાઈ જશે. રાવણનું દહન પણ કરશે. પણ આપણા હૈયાની અંદર આદિ અનાદિકાળથી કામરૂપી રાવણ, ક્રોધરૂપી રાવણ, ઈર્ષારૂપી રાવણ, દેહાભિમાનરૂપી રાવણ, અણસમજણ અને અજ્ઞાન અને વાસના આસક્તિરૂપી રાવણ બેઠો છે. એને બાળવાની જરૂર છે. એને બાળો તો સમજી લો કે તમે વિજયાદશમી ઉત્સવ ઉજવી. ફાફડા, ગાંઠિયા, જલેબી ખાવાની ના નથી, જેટલા ખવાય એટલા ખાઓ, પણ આ મર્મને પકડીને આપણે ઉત્સવ ઉજવીએ. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.